હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે હું કિચન ક્લીનિંગ નો આઈડિયા શેર કરીશ. તો તેની માટે પહેલા આપણે અહીંયા લઈ લઈશું ગેસના બર્નર. આ રીતના ગંદા થઈ જતા હોય છે અને ખૂબ ગંદા થઈ જતા હોય છે, દૂધ ને બધું ઉભરે અને કાના પણ ગંદા થઈ જતા હોય છે. તો અહીંયા તમારે પ્લાસ્ટિકના ડબ્બાનો જ યુઝ કરવાનો છે. તેની અંદર 2 ઈનોના પાઉચ નાખી દીધા અને 1 લીંબુનો રસ નીતાળી અને તેને આપણે 1 કલાક માટે કે પછી તમે રાતે કરતા હોય તો ઓવરનાઇટ માટે તમે તેને રાખી શકો છો. ત્યાર પછી અહીંયા જો તમે જોઈ શકો છો કે કલાક પછી આપણે કરીશું તો આ રીતના તે ઉજળા થઈ ગયા છે અને ડબ્બો તમે નીચે જોઈ શકો છો કે કેટલો ગંદુ પાણી નીકળ્યું છે. ત્યાર પછી આ રીતે સ્કોચ બ્રશથી આપણે ઘસી દઈશું અને અંદરની બાજુ આ રીતે દાંતે ઘસવાનું, જે કાઢી નાખેલું બ્રશ હોય તેનાથી ઘસી નાખીશું, એટલે જે દૂધ અને બધું ઉભરે અને કાના પુરાઈ જતા હોય તે ખુલી જાય. ત્યાર પછી આપણે તેને અહીંયા ધોઈ લીધું છે. જો તમે જોઈ શકો છો પહેલાની કન્ડિશન કેવી હતી અને અત્યારે તેની કન્ડિશન કેવી છે. તો હું તમને તેને નૂછીને પણ બતાવું છું, જેથી જો આપણો ગેસ પણ વેસ્ટ થતો બચી જશે અને તમે ક્લીનિંગ પણ, કિચનની ક્લીનિંગ કરવી તમને આળસ નહીં આવે. તો જો તમે જોઈ શકો છો પહેલા જ્યારે મેં ઈનો નાખ્યો ત્યારે કેવું હતું અને અત્યારે કેવું છે. તો ત્યાર પછીનો બીજો આઈડિયા એ છે કે જો આ રીતના આપણે કિચનની અંદર ધાતુના ડબ્બા અને સ્ટીલના ડબ્બા વાપરતા જ હોય છે, તો આપણે ગમે તેવા હાથથી તેને અડી દેતા હોઈએ છીએ. એટલે બાળકો હોય તે તો ખાસ અડતા જ હોય, એટલે આ રીતના તેની ઉપર પીળા ડાઘા કે ગમે તેવા ડાઘા થઈ જતા હોય છે. તો અહીંયા જો એક સ્કોચ બ્રશ લઈ લેવાનું અને કોલગેટ લઈ લેવાની અને તેને આ રીતે આપણે ઘસી દેવાનું. થોડું પાણી લઈ અને સારી રીતે આપણે તેને ઘસી લઈશું તો એકદમ સરસ રીતે તે ઉજળું થઈ જાય છે. તમે આ સ્ટીલના ડબ્બાને પણ તમે તેને ઘસી શકો છો તેનાથી, કોલગેટથી. આ 10 રૂપિયાની કોલગેટ છે, તેનાથી તમારું કિચન એકદમ સરસ ઉજળું થઈ જશે. તો જો અહીંયા તમને નૂછીને પણ મેં બતાવી દીધું કે જે ડાઘા હતા એ ડાઘા બધા પીળા જતા રહ્યા છે અને ડબ્બો સરસ રીતે ચોખ્ખો દેખાય છે. તો તમને ગોલ ફેરવીને પણ હું બતાવી દઉં. જો અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો અહીંયા આ રીતનું આપણે ચપ્પુ વાપરતા હોઈએ છીએ, તો તેને પણ આપણે કેવી રીતે ઉજળું કરવું ને તેનો આઈડિયા છે. તો અહીંયા ખાવાનો જે સોડા આવે તે લઈ લીધું છે અને લીંબુ છે. લીંબુ અને ખાવાના સોડાને ભેગો કરી અને આ રીતે આપણે તેને ઘસી દેવાનો છે, કે પછી લીંબુના ફાળથી કાં તો તમે આ રીતે સ્કોચ બ્રશથી પણ ઘસી શકો છો, જેથી આપણી ચપ્પાની પટ્ટી એકદમ સરસ રીતે ઉજળી થઈ જશે. તો ધોઈ અને નૂછીને અહીંયા તમને બતાવું છું. જો તેની ઉપર જે કાટ લાગ્યો હતો, કાળું થયું હતું, તે બધું જતું રહ્યું છે. તો જો આ નાની નાની ટિપ્સની સાથે આપણે કિચનનું કામ કરતા હોઈએ ને તો તે ખૂબ જ ઝડપથી અને આપણને કંટાળો પણ નથી આવતો. ત્યાર પછી જો સ્ટીલના વાસણમાં આ રીતે સ્ટીકર હોય છે ને તે ઉખેડીએ તો તેને ઉખેડવાનો આઈડિયા શેર કરું છું. આ રીતે તમારે ગેસ ઉપર ધીરો રાખી અને ઊંધું કરી દેવાનું. તો સ્ટીકર તમે જોઈ શકો છો કે તે એની જાતે જ ઊંચું થઈ ગયું. થોડું ઊંચું થાય ને એટલે તમારે ગેસ બંધ કરી દેવાનો. એની જાતે જ આખું સ્ટીકર નીકળી જશે અને સ્ટીકર ચોંટશે નહીં અને આપણે તેને તાના કૂચાથી ઘસી અને આપણે વાસણ ઉપર લીહેટા પણ નહીં પડે. તો આ આઈડિયા પણ તમને કેવો લાગ્યો તે તમે જરૂરથી કમેન્ટમાં જણાવજો. ત્યાર પછી જો બધી આપણે સફાઈ કરતા હોઈએ છીએ પણ ગેસની આ જગ્યાની સફાઈ આપણે નથી કરતા હોતા, તો અહીંયા જો તમે જોઈ શકો છો કે આ બટન મેં કાઢ્યું તો કેટલું ગંદુ છે. આ સફાઈ તમે જ્યારે કરો ને, જો તમે જોઈ શકો છો કેટલું બધું ખાવા ઉભરાઈ ઢરી અને ચીકણું તેલ ને બધું જઈ પાણી ને કેટલું ગંદુ થઈ ગયું છે. તો અહીંયા પહેલા આપણે તેને પાણીથી પલાળી દઈશું અને જ્યારે આ તમે સાફ કરો ને ત્યારે ગેસનું જે મેન બટન હોય છે વાલ, તેને બંધ કરી દેવાનો. તો તેની જો અહીંયા મેં કોલગેટ આ કાઢી નાખેલું બ્રશ લઈ લીધું, તેની ઉપર કોલગેટ લગાવી અને આપણે આ રીતે તેને ઘસવાનું છે. જો તમને મેં પહેલા જ કીધું ને કે 10 રૂપિયાની કોલગેટથી આપણે ઘણું બધું સાફ કરી લઈશું. તો અહીંયા ત્યાર પછી મેં સ્કોચ બ્રશ લઈ લીધું છે ને તેનાથી પણ આપણે આ રીતે થોડું રબ કરીશું ને એટલે એકદમ સરસ રીતે બધું ચોખ્ખું થઈ જશે. અને જે ના ઉખડે એને આપણે આ રીતે ચપ્પાથી જો થોડું ઉખેડી દેવાનું, કારણ કે આપણે લાંબા સમયથી સફાઈ ના કરીએ ને તો આ રીતનું ચીકણું થઈ જતું હોય છે.
તેની ધારમાં આ બધી ચિકાસ જામી જતી હોય છે. અને અહીંયા પણ સફાઈ કરવી જરૂરી છે, કારણ કે આવી ગંદકી રહે ને એટલે તેની અંદર જમ્સ થતા હોય છે અને આપણા બટન પણ કડક થઈ જતા હોય છે. જ્યારે આપણે ફેરવવા જઈએ ને તો ખૂબ જ ટાઈટ થઈ ગયા હોય છે. તો આ રીતે તમે જરૂરથી તેને મહિનામાં એકવાર સફાઈ કરજો. તો જો અહીંયા ધોઈ અને બતાવું તમને. જો પહેલેની હાલત તમે જોઈ હતી ને અને અત્યારે જોઈ લો કેટલો ફરક છે. અને અહીંયા તમને નૂછીને પણ એકદમ બતાવી દઉં કે જો સરસ મજાનું આપણું ગેસના બટન પાસે પણ સફાઈ થઈ ગઈ છે. તો આ તમારે મહિનામાં એકવાર આ રીતે તમે સફાઈ કરવાનું અને ખાસ ધ્યાન રાખવાનું કે મેન વાલ જે ગેસનો હોય તે તમારે બંધ કરી દેવાનો. અને હવે આ બટનને પણ આપણે થોડું સાફ કરી દઈશું અને પછી તેને લગાવી દેવાનું. તમે પ્રેસ કરશો ને એટલે દબાઈ જશે બટન ને. જો આ રીતે. અને કાઢવા માટે મેં ચપ્પુ તમને આગળ બતાવ્યું. સેજ ચપ્પુ એ કરશો ને એટલે તે નીકળી જશે. અને અહીંયા જો ગેસ પણ તમને સળગાવીને બતાવી દીધો કે બર્નર સાફ કર્યું તે પણ પ્રોબ્લેમ નથી અને બટન સાફ કર્યું તો પણ તે કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાર પછી અહીંયા જો મેં સોડા લઈ લીધો છે. 1 ચમચી જેટલો સોડા અને 1 ચમચી જેટલું વિનેગર લઈ લીધું છે. પ્લાસ્ટિકના વિનેગર અને સોડાનો યુઝ કરો ને તમે એટલે પ્લાસ્ટિકનો ડબ્બો તમારે વાપરવાનો, સ્ટીલનું વાસણ નહીં વાપરવાનું. તો અહીંયા અને તેની સાથે અહીંયા 1 લીંબુનો રસ નીતારી દેવાનો. અને જેવો તમે લીંબુનો રસ નીતારશો ને એટલે ઉભરો આવશે. ત્યાર પછી આપણે તેને મિક્સ કરી દેવાનો અને ઉભરો શાંત થઈ જશે. અહીંયા આપણે જો આ ગેસ પાછળની જે ટાઇલ્સ હોય ને તે તમને બતાવું છું. ચીકણી અને કેટલી ગંદી થઈ ગઈ છે. એને સાફ કરવા માટેનું આપણે આ DIY તૈયાર કર્યું છે, ક્લીનર તૈયાર કર્યું છે. તો અહીંયા આપણે જે ડિશવોશ વાપરતા હોય ને તે લઈ લેવાનું. અને ત્યાર પછી આપણે જે ક્લીનર તૈયાર કર્યું છે ટાઇલ્સ સાફ કરવા માટેનું તેને લઈ લેવાનું. અને સ્કોચ બ્રશમાં આ રીતે લઈ અને ઘસી દેવાનું. અહીંયા તમે તારના કૂચાનો પણ ઉપયોગ કરી શકો છો. જો આ રીતે તારના કૂચાથી એમ પણ નીકળી જતું હોય છે, પણ જો આ ક્લીનિંગ સાથે તમે કરશો ને તો તમારે વધારે નહીં ઘસવું પડે, હાથ વધારે નહીં દુખાડવા પડે. તો જો અહીંયા ધોઈ અને પછી તમને બતાવું છું ને બિલકુલ ચિકાસ જતી રહી છે. ને પહેલા કેવું હતું અને અત્યારે જો અલગ થઈ ગયું છે, એકદમ સરસ સાફ થઈ ગયું છે. ત્યાર પછી જો બધી સફાઈ કરીએ આપણે તો બેઝિંગને પણ સાફ કરવું પડે. વાસણ ઘસવાનું જે તપેલું હોય તેને પણ આપણે સાફ કરવાનું હોય છે, તેને રહેવા ના દેવાય. તો તેને સાફ કરવા માટે પણ જો અહીંયા નળ પર ઉપર પણ આ રીતે આપણે વારે વારે યુઝ કરીએ ને કિચનમાં તો નળ અને બેઝિંગ બંને ખૂબ ઉપયોગ થતા હોય છે. તો તેને પણ આપણે આ રીતે જો થોડી કોલગેટ લઈ, સ્કોચ બ્રશમાં કોલગેટ લઈ અને આપણે ઘસી દેવાનું છે બધે સારી રીતે. અને જે ઉપર આ થોડો ઊંચાથી ઘસાય એવું નથી ને તે જગ્યા ઉપર આપણે બ્રશથી ઘસી દેવાનું. તો અહીંયા નળ ઉપર પણ થોડી મેં કોલગેટ લઈ લીધી છે અને બ્રશથી આપણે આ રીતે તેને ઘસી લેવાનું છે. તો આ રીતે તમે જો મહિનામાં ક્લિનિંગ કરતા હોય કિચનની તો આ રીતે કરજો તો તમને ખૂબ ઈઝી પડશે અને કંટાળો પણ નહીં આવે. તો જો અહીંયા ધોયા પછી તમે નળ જોઈ શકો છો કેવો થઈ ગયો છે. તો જો અહીંયા નળ પણ તમે જોઈ શકો છો એકદમ સરસ ઉજળો થઈ ગયો. ત્યાર પછી બેઝિંગ પણ આપણે ધોઈને તમને બતાવી દઉં બંને વસ્તુ. જો તો બેઝિંગ સાફ કરવાનો, કિચન ક્લીનિંગ કરવાના આ આઈડિયા તમને જો થોડા પણ યુઝફુલ લાગતા હોય ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો. તો જો અહીંયા નળ તમને ફરીથી બતાવું છું. ત્યાર પછી જો રસોડામાં આપણે સ્વિચ બોર્ડ ખૂબ જ નજીક હોય છે, કારણ કે આપણે મિક્સરમાં કોઈ પણ વસ્તુ પીસવાની હોય છે એટલે નજીક હોય છે. તો તમે જોઈ શકો છો કે આ સ્વિચો કેટલી ગંદી થઈ ગઈ છે, તેની કન્ડિશન તમે જોઈ લો. તો પહેલા આપણે કોરું બ્રશ લઈ અને આ રીતે દળ જે બધો હોય ને જાડા અને દળ તેને સાફ કરી દેવાના. ત્યાર પછી આ રીતના નીલ પોલિશ રિમૂવર
ટીસ્યુ આવતા હોય છે, નેલ પોલિશ ને રિમૂવ કરવા માટે જે ટીસ્યુ આવતા હોય છે ને તેને લઈ લેવાના અને આ રીતે આપણે સ્વિચ બોર્ડ ઉપર તેને ઘસવાના. આ કરતી વખતે પણ તમારે મેઇન સ્વિચ બંધ કરી દેવાની, જેથી તમને શોર્ટ ના લાગે, એટલે કે કરંટ ના લાગે. મેઇન સ્વિચ તમારે બંધ કરી દેવાની, કારણ કે આપણે સ્વિચ નૂછી રહ્યા છીએ અને ટીસ્યુ ભીના હોય છે એટલા માટે. તો જો તમે સ્વિચ જોઈ શકો છો કે કેવી સરસ થઈ ગઈ છે. 1 મિનિટ પણ આ ને સાફ કરતા મને નથી લાગી, આ સ્વિચને સાફ કરતા. તો તે રીતે આપણે બધી સ્વિચને સરસ રીતે સાફ કરી દીધી છે. જો અહીંયા તમે જોઈ શકો છો, અને એક જ ટીસ્યુની અંદર આ આખું સ્વિચ બોર્ડ સાફ થઈ ગયું છે. ત્યાર પછી આપણે ભીના કકડાથી આ રીતે તેને સરસ રીતે સાફ કરી લેવાનું. વઘાર અને તેલના છાંટા ઉડી અને આ રીતની સ્વીચો ગંદી થઈ જતી હોય છે. તો ત્યાર પછી જો અહીંયા આપણે બધું સાફ કરતા હોય તો મિક્સરને થોડું બાકી રખાય, તો મિક્સરને પણ સાફ કરવા માટે અહીંયા આપણે એક પ્લાસ્ટિકનું ઢાંકણ લીધું છે, તેની અંદર થોડી કોલગેટ લઈ લીધી છે અને થોડું પાણી એડ કરી અને આ રીતે આપણે તેને આ જે અંદર મિક્સરનો અંદરનો ભાગ હોય ને, જ્યાં આપણે કપ રાખતા હોઈએ છીએ, ત્યાં આ રીતે ઘસી લેવાનું સારી રીતે. અને મિક્સરને પણ આ રીતે આપણે ઘસી લેવાનું છે. અહીંયા પાણીનો બહુ ઉપયોગ નથી કરવાનો, થોડા ઊંચો જ ભીનો કરવાનો છે ખાલી. અને જ્યાં આ રીતે ભરાઈ ગયું હોય ને ત્યાં આપણે આ રીતે નાની કોઈ સળી લઈ અને એકદમ તેને ઉખેડી લેવાનું છે. આ રીતે તમે ઉખેડશો ને એટલે કોલગેટને લીધે ભીનું થયેલું હોવાને કારણે તે આસાનીથી ઉખડી જશે. અને ત્યાર પછી અહીંયા જો આ રીતે આપણે તેને કકડાથી સાફ કરી લેવાનું. તો અહીંયા મિક્સર પણ સરસ એકદમ ચકાચક સાફ થઈ ગયું છે, જો તમે જોઈ શકો છો. અને વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગે ને તો જરૂરથી તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો અને જો તેના પ્લગને પણ તમે તે રીતે સાફ કરી શકો છો. અંદર પિનના ભાગને નહીં સાફ કરવાનો, કાં તો આ રીતે મારી જેમ જો જે નેલ પોલિશ રિમૂવર ટીસ્યુ છે ને તેનાથી આપણે સાફ કરીશું. તેનાથી તમે ચાર્જર પણ સાફ કરી શકો છો. એકદમ સરસ ચાર્જર નવું લાવ્યા હોય ને તમે તેવું સાફ થઈ જશે. તો જો વાયરને પણ મેં તે જ રીતે મિક્સરના વાયરને પણ તે જ રીતે સાફ કરી અને તૈયાર કરી દીધું છે. તો આ ચાર્જર તમે જુઓ, અહીંયા આ બોર્ડ જે હતું ને ત્યાં જ લગાવી રાખી હતી સ્ટેન્ડ ઉપર, અને ત્યાર પછી નુછા પછી હાલત આવી છે.